ચાલો ભાઈ, દીપુ કાકા માટે આ સ્ટેન્ડ આપણે લેવાનું છે. ઓલરેડી આપણી પાસે છે જ તે. મોબાઈલ રહી જાય મસ્ત થઈ જાય. લાઇટ વ્હાઇટ ને એવી થાય બધી. કઈ તો વ્હાઇટ આમ ફેરાય. જો ભાઈ આમાં કલર પણ ફરે. જો ડલ લાઇટ, ડીમ ફૂલ. તો ભાઈ વાગ્યા છે 1 અને ભાઈ આપણે સવારનો નાસ્તો અત્યારે કરી રહ્યા છીએ. અને આપણો બ્લોગ જસ્ટ હમણાં જો અપલોડ કર્યો ને એડિટિંગ કરીને એ જોવાનું ચાલુ કર્યું છે. અને જમવા બેસી ગયા છે. જમવામાં છે ભાઈ આજે રોટલી છે, બટેકાનું શાક છે, ટમેટા છે, કાકડી છે અને ગોળ છે અને છાશ મસાલો આ બાજુ આવી તો લતી આવજે. આ રીતનું છે ભાઈ. આજનો છે શનિવાર અને આજે આપણે છે રજા. છોકરા સ્કૂલે વયા ગયા છે અને હવે ફર્સ્ટ ક્લાસ જો જમી લઈએ. આપણો બ્લોગ કાલનો તમે જોયો કે નહીં? પિયાનો વાળો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મિત્રો. બાકી પિયાનો વગાડવાનું શીખવાની ઈચ્છા છે થોડી ઘણી. મજા આવે આમ વગાડ્યું ને કાલે એટલે મજા આવી ગઈ. આમ અલગ જ મજા આવે. તમે ઓરિજિનલ પિયાનો મોટો વગાડતા હોય ને તો એવું છે ભાઈ. આપણા ઓફિસ મિત્રની છે ને ત્યાં હાથમાં આવી ગયો ને ઘડી વગાડ્યો. પણ ઘડીક વાર એમ થયું કે ભાઈ શીખી લેવાય તો મજા આવે. આપણી પાસે નાનો પિયાનો છે પણ એમાં થોડું તીખું લાગે અવાજ. આમાં મસ્ત મીઠો અવાજ આવતો હતો ને મજા આવી. બાકી ચાલો જમી લઈએ. વાગ્યા છે 3:30 અને 3 વાગ્યા છે ભાઈ. આપણે નીકળ્યા છીએ ભાઈ દીપુ કાકા માટે છે ને થોડાક ગજેટ લેવા જઈએ છીએ. યુટ્યુબને ચેનલ એમણે ચાલુ કરી દીધી છે. પહેલાં આપણે ગજેટ લઈ લઈએ. કઈ જગ્યાએથી ક્યાંથી લેવાના છે એ તમને બતાવીશ. સસ્તા ક્યાં મળે છે એ પણ. પછી તમને આપણે બતાવીશું કે દીપુ કાકાએ કઈ ચેનલ ચાલુ કરી છે. બરાબર છે? ચાલો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઇન્ફિનિટી ટાવરમાં ભાઈ. પહેલા માળે છે ને બધા ગજેટ મળે છે અહીંયા. તો હોલસેલ ભાઈ બધી બેટરી આ તે બધું મળે છે અહીંયા. આમ બનશે. આપણે કઈ લાઈનમાં લીધું? આ લાઈનમાંથી. બધું મળે છે. માઇક છે ને હેન્ડ ઓલું છે. ચાલો ભાઈ, દીપુ કાકા માટે આ સ્ટેન્ડ આપણે લેવાનું છે. ઓલરેડી આપણી પાસે છે જ તે. આ અમારું ઉપર મૂક્યું છો કાકા. એટલે તમને અમારું અહીંયા ઉપર મૂકીએ એટલે ઉપાધિ નહીં ને એમ. બરાબર ને? હવે બીજું કાંઈ લાગે લોકોને, બીજું કાંઈ ના હોય. આમાં ઓલી લાઇટ રાઉન્ડ આવે છે રાખો તમે. લાઇટ પેલી વ્હાઇટ કલરની લાઇટ ગોલ્ડ રાઉન્ડ આવે છે ને રાઉન્ડ 10 ઇંચ લાઇટ થોડીક પડવી પડે. લાઇટ પડે તો મજા આવે. કે નહીં હોત આપણે સાઈડમાં રાખવી તો એનું લાઇટનું સ્ટેન્ડ જ અલગ આવે આખું લાઇટ વાળું. હા, એની બે વસ્તુ રહી કે આ મોબાઈલ એવો વચ્ચે મોબાઈલ રહી જાય અને લાઇટનું સ્ટેન્ડ આમાં બે રહી જાય તો આપણા કામનું છે. મેં નહીં જોવાનું. કેટલાની છે કાકા? તમે લઈ ગયા? હા, કેટલા લઈ ગયા? હું તો લઈ જાઉં 300 રૂપિયામાં. લ્યો તો પછી હું કામ પૂછો? તો હું કામ પૂછો તો તમે કહો એટલે આગળ ખબર પડી જાય. બોલો. તમે અઠે ગઠે કહેવાતા હોય એવું લાગે. કેમ 550? ચાલો ભાઈ, આ 550 રૂપિયાની છે ભાઈ. મસ્ત. હે હા, પકાની યાદ રાખી. તો અહીંયા પણ આપણે ઓલી રિંગ આપો ને, ગોલ્ડ રિંગ આવે આમાં. આ જ છે. અરે યાર, ઓલી વ્હાઈટ આવે એ નથી આખી. આવું સ્ટેન્ડ નથી જોતો.
કેટલાની છે મિત્ર આ? બહુ કરી હા 1400. આમાં મોબાઈલ આ રહી જાય. મોબાઈલ રહી જાય ને મસ્ત થઈ જાય. આમાં હું લાઈટ પ્લસ માઇનસ લાઇટ વ્હાઈટ ને એવી થાય બધી. કર તો વ્હાઈટ આમ ફેરે. જો ભાઈ આમાં કલર પણ ફરે જો. ડલ લાઇટ ડીમ ફૂલ સરસ છે. હાલો ભાઈ આ બધી અહીંયા ફોન હોલસેલ વાળી બધી દુકાનો છે ભાઈ. આપણે જે ગોતું છે ને એ મળતું નથી. હાલો નથી જોતું એ બધું લાગત છે દુકાનમાં. જો અહીંયા હવે સામેના ભાગમાં જાય આપણે ભાઈ. બરાબર છે. લાઇટ વાઇટ મોબાઈલ આ તે બધાની બધી વસ્તુ હોલસેલમાં મળે. હેડફોન હોલસેલવાળાનું જે દુકાન હોય એ બધા અહીંથી ને લગભગ લઈ જાય બધા દુકાનવાળા અને અહીંથી ને વેચે બધા. આપણે લાઇટ લેવી છે ને લાઇટ મળે એવું લાગતું નથી. જો આ બેટરી માટે ERDની પાવર બેંક મેં અહીંથી જ લીધી હતી આપણે. હવે બધા હેડફોન છે અહીંયા બધે. આ તો બધા બોટ ને બધું નથી. એટલે અહીંયા બધા ઇયરફોન વાળાની જ બધા અહીંયા છે. ચાલો અહીંયા પૂરું થઈ ગયું તો પાછળની ગલીમાં જાય. ભાઈ આપણે ઇન્ફિનિટી ટાવરની બહાર નીકળી ગયા છીએ. આપણને લેવું હતું એ મળ્યું નહીં. લાઇટ લેવી હતી ન મળી. સ્ટેન્ડ હતું એટલે હવે પાછું આપણે બીજી માર્કેટમાં જાય છે. હવે અહીંયા સ્ટેન્ડ લાઇટવાળું મળી જાય ને તો લાઇટવાળું સ્ટેન્ડ જ લેવું છે આપણે. વગર લાઇટવાળું નથી લેવું. કારણ કે જે આપણે જે બ્લોગ બનાવવાનો દીપુ કાકા ચાલુ કરવાના છે ને એ ફેશન ડિઝાઇનિંગ માટેનું છે. એટલે એમાં ઝીણવટ પહેરવું સિલાઈ ને એવું બધું હોય એ બધું બતાવવાનું હોય. એટલા માટે થોડુંક લાઇટવાળું સ્ટેન્ડ હોય ને તો એ આપણે લેવા જવાના છીએ. તો અહીંથી જાય છે આપણે બહાર. બાકી તમારે તો ઇન્ફિનિટી ટાવરમાં કોઈ પણ મોબાઈલને લગતી વસ્તુ લેવી હોય તો અહીં મળી જાય. બેટરી પાવર બેંક ઇયરફોન હેડફોન ગમે એ લેવું એ મળી જાય બધું. ચાલો હવે જઈએ છીએ મોતીવાલા બાજુ જાય છે. સ્ટેન્ડમાં લાગી જાય આ બધું છે એટલે લાગી જાય આપણા સ્ટેન્ડમાં લગભગ. સારો પ્રકાશ આવશે. તમારે વિડીયોનું બિગિનિંગ હોય ત્યારે તમે પ્રોફેશનલ બી કરતા ને તો મસ્ત આઈટમ છે. આ એક માત્ર રેન્જલા છે. એની અંદર RGB પણ ઇન્સ્ટોલ છે. રેડ ગ્રીન બ્લુ ભાઈના મોડા પર ઇફેક્ટ જો જોજો ને. આ વ્હાઈટ આ ઓફ વ્હાઈટ આ મલ્ટી કલર આ ભાઈના મોડા પર ઇફેક્ટ જો તમને પરફેક્ટ વધારે આઈડિયા આવશે. હા આ વ્હાઈટ ઉપર ઓકે નાનો હા આવે છે ને આવે છે પણ આ આવી જાય છે ભાઈ. એવાનનો કોકો પીવા માટે આવ્યા છીએ. આપણું જે કામ હતું એ થયું નહીં. હવે જોઈ ચાલો. 2 hours later. તો ભાઈ વાગ્યા છે 6:30 અને આપણે જવાના છીએ એક જગ્યાએ બહાર જમવા માટે જવાના છીએ બધા. તો જોડાઈ રહેજો. કઈ જગ્યાએ જવાના છે પૂરી ડિટેલ તમને આપશે અને જોરદાર વસ્તુ બનાવે છે. અને ક્યાં જવાના છે લગભગ તમને અંદાજ તો આવી ગયો હશે. જો અંદાજ આવી ગયો હોય તમને તો કમેન્ટ કરી દેજો. બાકી જોડાઈ રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. ચાલો ભાઈ વનિતા વિશ્રામનો મેળો આવી ગયો છે ભાઈ. જોરદાર અયોધ્યાને થીમ ઉપર ગેટ બનાવેલો છે ભાઈ. આપણે તો જ્યાં નથી પણ તમે કદાચ જવાનું બાકી હોય તો જઈ આવજો. વહેલી તકે લગભગ પૂરો થઈ જાય. ફાયર આંટી કહી દો હાલો જે હોય. ઓર્ડર આપવાનું કામ ચાલુ છે અત્યારે. આપણે કંઈ મેનુ સમજાતું નથી. એક આવ્યો હોય 4-5 જણા આવ્યા હોય ત્યારે એક થઈ ગયો હોય ઓર્ડર. પણ એટલા બધા છે ને એટલે 2 ઓર્ડર દેવા પડે. બીજાની આપણે કંઈ ખબર ન પડે એટલે આ સરસ આપે છે ઓર્ડર આજ તો.
જોઈએ હવે કેમ થાય છે. તો હા, આપી જો ને ભાઈ જે દેવાનું હોય ઈ. આ જો આ કા હે ને ઓનર છે ભાઈ અહીંના. આ ભાઈ છે ને ઓનર ખુદ પોતે છે ભાઈ, જોરદાર બનાવે છે. હાલો ભાઈ, ઓર્ડર આપી દીધો છે. જોઈ હવે હું આવે તો ખબર પડે આપણને શું આવે છે. પાપડ આ કહી દો ને ભાઈ, મજા આવે. ઓલી ચટણી હારે ખાવા થાય. ચાલો પાપડનો ઓર્ડર આપે. હંસભાઈ જો સફેદ નંબરના ચશ્મા ભાઈને આટા મારે છે. હંસભાઈ રોટલી બટર રોટી 4 રોટી. ચાલો ભાઈ, ચાલો હમણાં બની જાય ને આપણું એટલે કહીએ. આવે એટલે કહીએ શું આવે છે. આપણું લેલા કે ઉંગલી આવી ગયું છે. નહીં અપ કર દો. આ કયું છે એલા? ગ્રીન ગોલ્ડન બ્રાઉન. હો ભાઈ, ગ્રીન ગોલ્ડન નામ નથી આવડતું એલા. ગ્રીન ગોલ્ડન બ્રાઉન. બસ એ બે ઓલા પણ દઈ દેજો. હા, એ તો આમાં ઊંધી એનામાં ખાશે એવું છે ભાઈ. ગ્રીન ગોલ્ડન બ્રાઉન એવું શાક છે ભાઈ. આપણે આ કયું છે એ તમને ખબર જ હશે. લેલા કી ઉંગલી છે ભાઈ. અને આપણે ક્યાં આવી છે એ ખબર હશે. તો ગજાનંદ ફાસ્ટ ફૂડમાં. ચાલો ભાઈ, પીરસી લઈએ પછી આપણે કંઈક ટેસ્ટ મારી કેવું છે. ગ્રીન બ્રાઉન ગોલ્ડન બ્રાઉન આપણે આવ્યા છીએ ને. તો આજે આપણે ટ્રાય કર્યું છે નવું ગોલ્ડન બ્રાઉન ગ્રીન ગોલ્ડન બ્રાઉન. આપણે ખાલી શાક છે ને ચમચીથી ને ટેસ્ટ કરીએ છીએ એવું છે. એક નંબર છે ભાઈ. હવે આપણે નવું શાક મળી ગયું છે. ગોલ્ડ ગ્રીન બ્રાઉન કંઈક નામે નથી આવડતું. ગ્રીન ગોલ્ડન બ્રાઉન એવું. હા, એવું કંઈક નામ છે. બાકી આ શાકાઈ ભાઈ જોરદાર છે બહુ. તો ચાલો ભાઈ જમી લઈએ. બાકી તમે પધારો ક્યારેક આ બાજુ જમવા. ચાલો પછી હું એડ્રેસ તમને આપી દઈએ, કમેન્ટ કરશો ને એટલે. ચાલો હવે જમી લઈએ. તો ભાઈ આપણે પંજાબી ખાઈને ભાઈ નીકળી ગયા છીએ ગજાનંદ ફાસ્ટ ફૂડમાંથી. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. બરાબર ને જી? એમ હા, ઘર તરફ નહીં, ઠીક છે. પીવા જાય છે મહાલક્ષ્મીમાં અડાજણ. તો ચાલો ભાઈ ત્યાં જઈને મળીએ હવે તમને. તો ભાઈ આપણે મહાલક્ષ્મીનું ઠીક છે પીને હવે પાછા નીકળી રહ્યા છીએ. એક નવા મેમ્બર એડ થઈ ગયા છે આમાં ગાડીમાં. અને એક આ ચશ્મા વાળા ભાઈ મોરતીયો છે અમારો. હા, ટૂંક સમયમાં આપણે આનો બાયોડેટા મોકલવાનો છે. કાંચ શરમાઈ ગયો જુવાન તો યાર. ચાલો હવે નીકળીએ આપણે. હાલો ભાઈ, કોઈક રાજકારણી માણા નીકળતો હોય ને બાજુમાંથી એવું લાગે છે. 4-5 પોલીસની ગાડીઓ છે, વચ્ચે ભાઈની ગાડી છે. રસ્તા રોકીને ખાલી ઊભા રહી જાય. જો કોણ એ મને હાલો બોલો. કાલે તમે લઈ આવજો બે. કાલે લઈ આવજો. સ્ટોન લગાડવાના છે ને બાકી રહી ગયા શ્રીનાથજીમાં. હંસભાઈ ગેમ રમી રહ્યા છે. એ તો રમવાની જોઈએ. નંબર વહી જાય ભલે ને વહી જાય. જો ફોન જોતા હોય તો એ પહેરવાના હોય. અને તે ટી શર્ટ ઊંધું પહેર્યું, વાહે ખીચો છે ને ફેર તો આમ બોલો તો ઊંધું ટી શર્ટ પહેરીને આટા મારે છે. બોલો તમને હું ખબર. હા, એટલે મેં ઓન જ નથી લીધા. મેં એકદમ અંશલો ટી શર્ટ હવે આપણા આવતા વર્ષે થઈ જાય ઊંધા પહેરશી અમે.
તું સીધા પહેર, તારા સીધા પહેરશી અમે હંસલા, એટલે અમારે હાલે ને કે નો હાલે? જ્યાં ક્યાં વહી ગયો? તું ન જોયેલા એને ભેગો ક્યાં? હા હા, અહીંયા અમે તાર ઘરે આવી તો દેખાતો નથી પાછો તે નીચે રમવાનો શોખ નથી. હા હા હા, ચાલો ભાઈ 9:45 ચા ને ઘરે આવી ગયા ભાઈ. પંજાબો ખાઈને ભાઈ આપણે ઓલું શાકનું નામ કે ગડબડ ગોટાળો થઈ ગયો હતો, એનું નામ હતું ગોલ્ડન બ્રાઉન હતું શાકનું નામ, ગજાનંદ સ્પેશિયલ. મસ્ત શાક હતું આ ફેરે, સારું લેલાની ઉંગલી, અને આ બીજું ઓપ્શન આપણે મળી ગયું આ ફેરે, ગજાનંદ સ્પેશિયલ ગોલ્ડન બ્રાઉન શાકનું નામ. આવડું મેનુ તમે ક્યાંય નહીં જોયું હોય પંજાબીની અંદર, એવડું મેનુ છે ભાઈ રેસ્ટોરન્ટની અંદર. ગજાનંદ રેસ્ટોરન્ટ પાલ અડાજણ ગામમાં આવેલું છે.